હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 1 શાખાના હિસાબો બ્રાન્ચ એકાઉન્ટિંગ જોવાનું છે. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો. આદિત્ય ટ્રેડર્સ રાજકોટની અમદાવાદમાં સ્વતંત્ર શાખા છે. શાખાનું તારીખ 31/3/2022ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. હવે આપણને વિગત આપી છે જેવું આપણે 2022માં સમ જોયો તો બીજો દાખલો એવો જ છે, સેમ ટુ સેમ. મેં તમને કીધું હતું એ પ્રમાણે, બરાબર છે, કાંઈ અલગ નથી. થોડીક વસ્તુ આપણે એક વસ્તુ અલગ બનાવવાની છે, એ છે મુખ્ય ઓફિસનું ખાતું, બસ, બીજું કાંઈ નથી. માલનો શરૂઆતનો સ્ટોક આપ્યો છે, ખરીદ વેચાણ આપ્યું છે, મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ છે, ખરીદ અને વેચાણ પરત છે, મુખ્ય ઓફિસનું ખાતું, દેવાદારો લેણદારો, હુંડીઓ, એમાં આપણને 2 હુંડી આપેલી છે, રોકડ અને બેંક સિલક, પગાર, મજૂરી, ભાડું, વટાવ, નૂર અને વાહન ભાડું, પરચુરણ આવક અને 10%ની સરકારી જામીનગીરી. આટલી વસ્તુ આપી છે અને એની મૂળ કિંમત આપી છે આપણને 1,40,000. વધારાની માહિતી આપી છે આપણને. આખર સ્ટોક છે રૂપિયા 1,45,000. મુખ્ય ઓફિસે તારીખ 1/10/2021ના રોજ રૂપિયા 1,00,000ની કિંમતનું ફર્નિચર શાખાને મોકલેલ છે. ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે છે અને ફર્નિચર પર 10% વાર્ષિક ઘસારો ગણવામાં આવે છે. બરાબર છે. તો આ એક વસ્તુ તમને આપી છે અને પાછળ વધારાની માહિતીમાં આપ્યું છે મુખ્ય ઓફિસે શાખાને રૂપિયા 35,000નો માલ મોકલેલ છે, જે શાખાને તારીખ 31/3/2022 સુધી મળેલ નથી. જે આપણે 2022માં જે હવાલો આવ્યો હતો એ જ હવાલો છે. શાખાએ તારીખ 27/2/2022ના રોજ રોકડ રૂપિયા 40,000 મુખ્ય ઓફિસને મોકલેલ, જે મુખ્ય ઓફિસને તારીખ 2/4/2022 સુધી મળેલ છે. વર્ષ દરમિયાન રૂપિયા 3,000નું ભાડું ચૂકવવાનું બાકી છે. બરાબર છે. અને ઉપરોક્ત માહિતી પરથી શાખાના વાર્ષિક હિસાબો, એટલે કે આપણું વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું અને મુખ્ય ઓફિસનું ખાતું તૈયાર કરો. બરાબર છે. આપણને આટલી વસ્તુ આપી છે. તો આપણે જેમ કરતા હતા એવી જ રીતે આપણે છે એ વેપાર ખાતું, શાખાના જે છે એ ચોપડામાં આપણે આ બધું કરીએ છીએ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. આ સિવાય આપણે એક મુખ્ય ઓફિસનું ખાતું પણ તૈયાર કરવાનું છે. મેં અલગથી અહીંયા તૈયાર કરી લીધું. બરાબર છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ અને ધીમે ધીમે બધી વસ્તુ છે એ આપણે મૂકતા જઈએ જે પ્રમાણે આવે એ પ્રમાણે. ચાલો, તો સૌ પ્રથમ છે આપણને માલનો શરૂઆતનો સ્ટોક. તો એ તમને ખબર છે ક્યાં આવે? વેપાર ખાતામાં. તો અહીંયા આવશે આપણે માલનો શરૂઆતનો સ્ટોક. તો આને શરૂઆતનો સ્ટોક એ લખી શકો, બાકી આગળ આવીએ લખી શકો. અહીં લખું શરૂઆતનો સ્ટોક. તો એ છે આપણે 1,30,000. ખરીદી અને વેચાણ આપ્યું છે. ખરીદી આવશે અહીંયા. ઉધાર બાકી છે 2,05,000. પછી વેચાણ આપ્યું છે આપણને 4,07,000. તો વેચાણ હું અહીં લખું છું, વેચાણ ઇનર કોલમમાં જ લખું છું. આને ઇનર કોલમમાં જ લખી નાખીએ, કારણ કે આપણને બાદ પરત આવશે 2,05,000 અને 4,07,000. ચાલો, મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ, તો એ આપણે વેપાર ખાતામાં જ આવશે. તો અહીં લખશું મળેલ માલ 65,000નો. ખરીદ પરત અને વેચાણ પરત, તો ખરીદ પરત અહીંયા બાદ થશે, બાદ માઇનસ પરત. તો ખરીદ પરતની બાકી મેં તમને કીધું એ પ્રમાણે જમા હશે 5,000. બરાબર છે. તો આ 5,000 આપણા ખરીદ પરતના માઇનસ થશે, એટલે બારે આવશે 2,00,000 રૂપિયા. અને વેચાણ પરત છે આપણું 8,000. તો 8,000 આપણે અહીંયા લખી નાખશું અને એ આવશે પરત, માઇનસ થશે આપણું. તો માઇનસ 8,000. 4,07,000માંથી 8,000 જાય એટલે 3,99,000 આપણું વેચાણ. બરાબર. હવે મુખ્ય ઓફિસનું ખાતું આપ્યું છે. હવે મુખ્ય ઓફિસનું ખાતું આપ્યું છે ને એની જમા બાકી આપણને આપેલી છે 1,30,000. તો આપણે મુખ્ય ઓફિસનું ખાતું બનાવીએ છીએ. જો ના બનાવતા હો તો આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અહીં લખી નાખત. પણ આપણે બનાવીએ છીએ તો અહીંયા આપણે લખશું મુખ્ય ઓફિસનું ખાતું. એમાં આપણે લખશું બાકી આગળ લાવ્યા. કેટલા આપણે લખીએ છીએ તો કે એમાં આપણે છે મુખ્ય ઓફિસના ખાતામાં 1,30,000 આપણા છે. બરાબર. અત્યારે આટલું. આ સિવાય મુખ્ય ઓફિસના ખાતાની બીજી કોઈ અસર નહીં આવે. પછી છે દેવાદારો અને લેણદારો. આ 2 વસ્તુ આપી છે. તો એ તો આપણે પાકા સરવૈયામાં જ દઈએ છીએ, તમને ખબર છે. દેવાદારો છે મિલકત લેણા બાજુ આવશે.
મિલકત લેણા એમાં કેટલા છે આપણને દેવાદારોની ઉધાર બાકી 56,000 અને ઓલા 75,500, આ 56,000 અને લેણદારો આપણને આપેલા છે, અહીંયા લખું છું 75,500. આગળ વધીએ. 75,500 થઈ ગયું. પછી હુંડીઓ આપી છે આપણને. તો હુંડીઓ, દેવી હુંડી અને લેણી હુંડી, આ બે વસ્તુ હોય. તો દેવાદારો સાથે લેણી હુંડી એટલે કે ઉધાર બાકીવાળી કઈ છે તો કે એ છે આપણા 23,000. બરાબર. તો અહીંયા લખીએ લેણી હુંડી છે 23,000ની અને લેણદારો સાથે દેવી હુંડી અને એ છે આપણી જમા બાકીવાળી અને એ છે આપણી 36,000. તો અહીંયા આવશે 36,000. રોકડ અને બેંક સિલક પાકા સરવૈયામાં એ છે આપણું 37,500. આ સિવાય એની કોઈ અસર નહીં આવે. પગાર આપ્યો છે તો પગાર આપણો ખર્ચ છે અને એ આપણે લખશું નફા નુકસાન ખાતામાં. તો અહીં લખશું પગાર 25,000. મજૂરી વેપાર ખાતામાં આવશે તો અહીંયા લખશું મજૂરી વેપાર ખાતામાં છે આપણે 14,500. પછી ભાડું પાછું નફા નુકસાન ખાતામાં, તો ભાડું આવશે આપણું 15,000 અને વટાવ આપણને બે આપ્યા છે, આપેલ અને મળેલ. તો આપેલ વટાવ ઉધાર હોય 5,600 અને મળેલ વટાવ અહીંયા નહીં પણ જરાક નીચે લખીએ, અહીંયા નફો આવશે. મળેલ વટાવ છે આપણી પાસે 3,400નો. નૂર અને વાહન ભાડું. નૂર છે, નૂર એટલે વેપાર ખાતું, તો અહીંયા લખશું નૂર અને વાહન ભાડું. તો એ આવશે આપણી પાસે 4,500. આગળ વધીએ. પરચુરણ આવક. પરચુરણ આવક છે 14,300ની, તો એ આપણે નફા નુકસાનમાં જમા આવશે. 14,300 છે, સોરી 500 નહીં પણ ચાલો. આગળ આપ્યું છે 10%ની જામીનગીરી. એ 82,100ની આપી છે અને મૂળ કિંમત આપી છે 1,40,000 અને એની તારીખ આપી છે, મીન્સ કે જામીનગીરી આપણે ખરીદીની તારીખ છે 1/10/2021. બરાબર છે. તો એક વસ્તુ સમજવાની છે કે આ આપણે 10%ની જામીનગીરી ખાતાની શાખાની પોતાની છે એટલે એ એની મિલકત કહેવાશે. તો અહીંયા લખશું આપણે 10%ની જામીનગીરી. એના વિશે કંઈ વધારાની માહિતી આપી નથી કે એનું હિસાબ કોણ રાખે છે, કાંઈ નથી કીધું. એટલે આપણે હિસાબ શાખા રાખે છે એવું માની અને અહીંયા લખી નાખશું 82,100 આપણી જામીનગીરી છે. અત્યારે હાલની વર્તમાન કિંમત એની એ છે. હવે 1/10/2021ના રોજ લીધી છે. બરાબર. કોની? તો કે શાખાએ. અને આપણા હિસાબો ક્યારે પૂરા થાય છે તો કે હિસાબો પૂરા થાય છે આપણા 31/3/2023ના. બરાબર છે. તો હવે આપણે શું કરશું તો કે પહેલાં તો આપણે જામીનગીરી છે તો એના ઉપર વ્યાજ આપણને મળતું હોય. બરાબર છે. અને આપણે હિસાબ કરીએ તો 31/3 સુધીનો વ્યાજ આપણને આમાં મળશે. બરાબર. તો હું જ્યાં હિસાબ કરું તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો, મીન્સ કે 6 માસનું વ્યાજ મને આમાં મળશે. બરાબર છે. તો હવે એ 6 માસના વ્યાજની ગણતરી મારે કરવી પડશે, પણ હું કેના ઉપર કરું? મને તો બે કિંમત આપી છે, એક અહીંયા કિંમત જે ચોપડે કિંમત છે ને એક મૂળ કિંમત છે. તો મારે હંમેશા જે વ્યાજ છે એ મૂળ કિંમત ઉપર મને મળતું હોય છે. તો એનું હું ગણતરી અહીં કરી નાખું. જામીનગીરી પર મૂળ કિંમત પર વ્યાજ કેટલું મળશે મને તો કે મારી પાસે કેટલાનું છે એ મૂળ કિંમત તો કે 1,00,000ની, 1,40,000ની સોરી. એના ઉપર મારે 10% વ્યાજ જોઈએ છે. તો 10% વ્યાજ હું લેવા જાઉં તો મને કેટલું મળે તો કે 14,000. હવે આ વ્યાજ મારે કેટલા સમય માટે જોઈએ છે તો કે 6 માસ માટે, કારણ કે મારું વર્ષ 6 માસ માટેનું છે. તો હું અહીંયા 6 એને ગુણ્યા 6/12 કરી નાખું તો મને થઈ જાય તો 14,000 એટલે કે 6 × 1 = 6, 6 × 2 = 12 અને 2 × 7 = 14, 7,000 રૂપિયા મને મળી જાય વ્યાજના. પણ હજુ આ વ્યાજ મને મળશે નહીં. મને વ્યાજ ક્યારે મળશે તો કે જ્યારે આ વર્ષ પૂરું થશે ને ત્યારે મળશે.
બરાબર. તો હવે આ વ્યાજ એક તો મારી આવક થઈ એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે, પણ આ વ્યાજ મને જ્યાં સુધી વર્ષ પૂરું નહીં થાય ત્યાં સુધી મળશે નહીં. તો આ વ્યાજ મને મળવાનું બાકી થશે, મળવા બાકી આવક અથવા તો મળવા બાકી વ્યાજ તરીકે મારે ક્યાં આવશે? મારે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 2 નોંધ થશે. બરાબર. તો એક મારી નોંધ થશે એ થશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ જામીનગીરી પર વ્યાજ, અને એમાં આપણે ક્લિયર કરી નાખીએ કે ભાઈ મૂળ કિંમત ઉપર 6 માસનું. બરાબર છે. તો એ કેટલું આવશે મારી પાસે? 7,000 રૂપિયા. બરાબર. અને આ સિવાય એની મળવાનું બાકી છે મને, તો એ મને ક્યારે મળશે? તો કે જ્યારે આ વર્ષ એટલે કે મારું 1/10/2022ના રોજ મને વ્યાજ છે એ મળશે, 10મા મહિના મળશે. બરાબર છે. તો મળવા બાકી વ્યાજ બરાબર છે જામીનગીરી પર, એ આપણે 7,000 અહીંયા મને મળવાનું બાકી છે એની વસ્તુ મેં લખી નાખી. બરાબર છે. આગળ વધી, હવે આને સાઈડમાં રાખી દઉં. હવે વળી પાછું અહીંયા સુધી થઈ ગયું છે. આખર સ્ટોક 1,45,000. તો અહીંયા લખશું હવે આખર સ્ટોક વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં બેમાં આવશે. તો અહીં લખશું આપણે આખર સ્ટોક 1,45,000, અને એ જ વસ્તુ અહીંયા આવશે આખર સ્ટોક 1,45,000. હવે ફર્નિચરની વારી આવી. મુખ્ય ઓફિસે 1/10/2021. હવે જો ક્યારે લીધું છે? 1/10. આ જ્યારે લીધું ત્યારે જ મુખ્ય ઓફિસે છે એ ફર્નિચર છે એ મોકલેલું છે. ના રોજ 1 લાખના કિંમતનું ફર્નિચર મોકલેલું છે, અને ફર્નિચરનું ખાતું મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે છે. મુખ્ય ઓફિસના ચોપડામાં રાખવામાં આવે મીન્સ કે એની અહીંયા કોઈ જાતની અસર છે એ થશે નહીં. બરાબર છે. મીન્સ કે મિલકત લેણા બાજુ આપણે એ ફર્નિચર લખવાનું નથી, ચોપડામાં રાખવામાં આવે છે, અને ફર્નિચર પર 10% ઘસારો ગણવામાં આવે છે. તો ઘસારો ગણવામાં આવે તો એ તો આપણે ગણી લેશું. બરાબર છે. તો અહીંયા જ હું બીજી ગણતરી સાઈડમાં કરી નાખું છું. બરાબર. અથવા તો ચાલો હું બીજું પેજ લઈ લઉં. ચાલો, તો ફર્નિચર છે આપણી પાસે 1 લાખનું. બરાબર છે. હવે એની ઉપર આપણે કેટલા ટકા? તો કે 10% ઘસારો ગણવાનો છે. તો એ થઈ જશે આપણા 10,000. હવે આ 10,000 મારે કેટલા માસ માટે? તો કે હું લઉં છું 1/10ના રોજ ફર્નિચર જે છે મુખ્ય ઓફિસ મોકલે છે. તો આપણે જેમ હિસાબ ઉપર કર્યું તો એવી જ રીતે 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો 6 મહિના માટેનું વ્યાજ મારે આમાં જોઈએ છે. તો આ તો આખા વર્ષનું છે, તો ગુણ્યા 6 ભાગ્યા 12. 6 એકુ 6, 6 દુ 12 અને 2 પચા ને 10. બરાબર. એટલે કે 5,000 વ્યાજ મારું 6 માસ માટેનું થશે. સોરી, 5,000નો ઘસારો મારો શું થશે? તો કે મારો કેટલા માટે? તો કે 6 માસ માટેનો થશે. બરાબર છે. 6 માસ માટે મારે 5,000નો ઘસારો થશે. તો હવે આ ઘસારાની એન્ટ્રી ક્યાં કરવી? એ ઘસારાની તો ગણતરી થઈ ગઈ, અને આ જે છે એ આપણે આપણું ફર્નિચર ક્યાંય બતાવવાનું છે નહીં, તો એક એન્ટ્રી થશે ક્યાં? તો કે અહીંયા ઘસારો કેના પર? ફર્નિચર પર, નફા નુકસાનમાં ઉધાર બાજુ. બરાબર છે. કેટલા? તો કે 5,000 આપણા ખર્ચ છે એ પ્રમાણે. બરાબર. આ સિવાય આપણે જે ફર્નિચર ઘસારાની નોંધ છે ને એ મુખ્ય ઓફિસના ખાતે, કારણ કે આપણું જે ફર્નિચર છે એ મુખ્ય ઓફિસ પાસે છે, તો એ ઘસારાની નોંધ ત્યાં થશે. તો આપણે મુખ્ય ઓફિસના ખાતામાં જમા બાજુ અહીં લખશું ફર્નિચર પર ઘસારો, અને એ આવશે 5,000 આપણે અહીંયા લખશું. બરાબર. આગળ વધી, હવે ફર્નિચરના ઘસારાની નોંધ થઈ ગઈ, 2 નોંધ થઈ, તમને સમજાઈ જ ગઈ હશે. પછી આગળ વધીએ. મુખ્ય ઓફિસે શાખાને ₹35,000નો માલ મોકલેલ છે, અને જે શાખાને 31/3/2022 સુધી મળેલો નથી. મુખ્ય ઓફિસે એટલે કે મુખ્ય ઓફિસે આપણને મોકલેલો છે. બરાબર છે. હવે મેં તમને પાછળના સમમાં 2022માં જે છે એ આ જ સેમ ટુ સેમ 2 હવાલા હતા, અને મેં તમને સમજાવ્યું હતું કે મુખ્ય ઓફિસે મોકલ્યું છે પણ આપણને મળેલું નથી, તો આની આપણે હજી કાંઈ નોંધ કરશું નહીં. 31/3/2022 સુધી મળેલું નથી.
બરાબર છે. એટલે કે જ્યાં સુધી આપણો હિસાબ પૂરો થાય છે, મીન્સ કે આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થાય છે ત્યાં સુધી આપણને છે એ મળતું નથી. તો જે છે એ આપણે આની નોંધ છે એ કરવાની થતી નથી. શાખાએ એટલે કે આપણે તારીખ 27/2/2022ના રોજ 40,000 મુખ્ય ઓફિસને મોકલેલા છે, જે મુખ્ય ઓફિસને 2/4/2022ના રોજ મળેલા છે. હવે આપણે મોકલી દીધા પણ આપણું યર પૂરું થાય છે ત્યાં સુધી મુખ્ય ઓફિસને મળતા નથી, બરાબર છે. તો આપણે છે એ માર્ગસ્થ રોકડની નોંધ કરશું, બરાબર છે. ચાલો, તો માર્ગસ્થ રોકડની નોંધ તમને ખબર છે, એક તો આપણે મિલકત લેણામાં, બરાબર, કારણ કે આપણે મોકલી દીધા છે પણ મળ્યા નથી, તો આપણા માટે એ જે છે એ ચૂકવેલી મિલકત છે. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું માર્ગસ્થ રોકડ, જે ચૂકવાઈ ગઈ છે, બરાબર છે, પણ મળેલી નથી. તો માર્ગસ્થ રોકડ છે આપણી પાસે 40,000ની. આ સિવાય આપણે આ જ માર્ગસ્થ રોકડ મુખ્ય ઓફિસના ખાતામાં લખશું. અહીંયા માર્ગસ્થ રોકડ કેટલી? તો કે 45,000ની, બરાબર છે. ચાલો, હવે આગળ વધીએ. વર્ષ દરમિયાન 3,000નું ભાડું ચૂકવવાનું બાકી છે, બરાબર. 3,000નું ભાડું શું છે? ચૂકવવાનું બાકી છે. તો આની એ બે અસર થશે. એક છે એ આપણે ચૂકવવાનું બાકી ભાડું છે એટલે નફા નુકસાનમાં અહીંયા લખશું. ભાડાને પ્લસ કરીને લખો તો ખૂબ જ સારું, પણ ભાડું આપણે લખી નાખ્યું છે એટલે અહીંયા લખશું ચૂકવવાનું બાકી ભાડું. $6,000. આ સિવાય આપણે એની નોંધ કરશું આપણા મૂડી દેવામાં, કારણ કે આપણું દેવું છે, ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે? તો કે 6,000નું. ચાલો, આ સિવાય આપણે કાંઈ છે એ બાકી રહેતું નથી. ઉપરોક્ત માહિતી પરથી શાખાના વાર્ષિક હિસાબો અને મુખ્ય ઓફિસનું ખાતું છે એ તૈયાર કરવાનું છે. ચાલો, બધી જ વસ્તુઓ આવી ગઈ છે. હવે આપણે ધીમે ધીમે છે એ ખાતા બંધ કરીએ. ચાલો, કેલ્સી આવી ગયું. $3,99,000 અને 1,45,000 ટોટલ થશે 5,44,000, બરાબર છે. ચાલો, તો અહીંયા પેન બદલાવી નાખું. 5,44,000 અને હું જરાક અહીંયા નીચે લખી નાખું છું 5,44,000, એટલે આપણો નફો જે છે એ આવી જાય. 1,30,000 પ્લસ 2,00,000 પ્લસ 65,000 પ્લસ 14,500 પ્લસ 4,500, એટલે કે 5,44,000 માઇનસ થાય એમાંથી, સોરી 5,44,000 માઇનસ કરવાના છે. $1,30,000. ચાલો, તો 1,30,000 આપણો કાચો નફો. 1,30,000. આ જ કાચા નફાને આપણે ક્યાં જવા દઈએ? નફા નુકસાન ખાતામાં. કાચો નફો એ થશે આપણો 1,30,000. જમા બાજુનું ટોટલ મારીએ. 1,30,000 પ્લસ 3,400 પ્લસ 14,300 પ્લસ 7,000, એટલે એ આવશે 1,54,700. ચાલો, હવે 1,54,700 અને ચૂકવવાનું બાકી ભાડું 6,000, બરાબર, પણ એમાં 3,000 આપેલું છે, ભૂલથી 6,000 લખાઈ ગયું છે બે વસ્તુમાં. તો ન્યાય એક સુધારો એક નાનકડો કરી નાખીએ આપણે. 3,000 આપેલું છે, નહીં કે 6,000. ચાલો, માઇનસ કરી નાખીએ. 25,000, 15,000, 5,600 પ્લસ 5,000 પ્લસ 3,000, 53,600માંથી 1,54,700 માઇનસ, એટલે એ આવશે 1,01,100. ચાલો, બહુ મોટો ચાંદલો કર્યો છે, 1,01,100નો. ચાલો, 1,54,700 અને ચોખ્ખો નફો 1,01,100. હવે આ ચોખ્ખા નફાને આપણે છે એ ક્યાં લઈ જવાનો છે? તો કે સર મૂડી દેવામાં. એમાં ક્યાં લઈ જવાનો હોય? નહીં, મૂડી દેવામાં નથી લઈ જવાનો. આપણે લઈ જવાનો છે મુખ્ય ઓફિસને આપવાનો છે ચોખ્ખો નફો.
બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું ચોખ્ખો નફો, એટલે કે એ આવશે આપણો 1,01,100. બરાબર. અને તમે ટોટલ કરશો ને એટલે એ ટોટલ આપણે બાકી આગળ લઈ જશું ક્યાં, તો કે આપણા મૂડી દેવામાં. બરાબર છે. તો અહીં લખશું આપણે બાકી આગળ લઈ ગયા. બરાબર છે. અને એ 1,30,000 પ્લસ 5,000 પ્લસ 45,000 પ્લસ 1,01,100. બરાબર. 1,01,100 છે, નહીં કે 10,100. ચાલો 1,01,100. ચાલો આ પ્લસ કરશું એટલે આવશે 2,81,100. એ આવશે આપણે અહીંયા બાકી આગળ લઈ ગયા 100. 2,81,100. બરાબર છે. ચાલો 45, 1,05,000 અને 1,30,000. બરાબર છે. ચાલો તો આ વસ્તુને આપણે લઈ જઈએ આપણા પાકા સરવૈયામાં. તો અહીંયા લખીએ આપણે ક્યાંથી, તો કે મુખ્ય ઓફિસ ખાતે. $2,81,100. ચાલો 2,81,100. એક જ મિનિટ, પણ જે માર્ગસ્થ રોકડ છે અહીંયા આપણે 40,000 લખીએ, અહીંયા 45,000. કેટલી આપી છે? 45 કે 40,000. માર્ગસ્થ રોકડમાં એક સુધારો આપણે અહીં કરશું. 40,000 આપી છે, નહીં કે 45,000. એટલે અહીંયા ટોટલમાં આપણા 5,000 ઘટી જશે. 1,30,000 પ્લસ 5,000 પ્લસ 40,000 પ્લસ 1,01,100. એટલે એ આવશે 2,76,100. બરાબર છે. આ એ 2,76,100 અને અહીંયા આપણે લઈ જઈશું, એ થશે 2,76,100. અને અહીંયા લખી નાખશું આપણે 2,76,100. હવે ટોટલ મારીએ પ્લસ 75,500 પ્લસ 36,000 પ્લસ 3,000. ચાલો તો 3,90,600. આ બાજુનો ટોટલ મારી દઈ 82,100 પ્લસ 7,000 પ્લસ 56,000 પ્લસ 23,000 પ્લસ 37,500 પ્લસ 1,45,000 પ્લસ 40,000. 3,90,600. ચાલો તો આ આવી ગયો 3,90,600. અને આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.